શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્પીકરના વિવિધ પ્રકારો અને તેમના વિશે રસપ્રદ માહિતી. સ્પીકર એવા ઉપકરણો છે જે વિદ્યુત સંકેતોને ધ્વનિ તરંગોમાં રૂપાંતરિત કરે છે. આપણે દરરોજ વિવિધ ઉપકરણોમાં સ્પીકરનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, ટીવી, હોમ થિયેટર સિસ્ટમ વગેરે. સ્પીકરના વિવિધ પ્રકારો અને તેમની ખાસિયતો જાણવા માટે આગળ વાંચો. સ્પીકરના પ્રકારો. ફૂલ રેન્જ સ્પીકર. આ પ્રકારના સ્પીકર સૌથી સામાન્ય છે અને તેઓ વિશાળ શ્રેણીની આવૃત્તિઓને પુનઃઉત્પાદિત કરી શકે છે. વૂફર. આ સ્પીકર નીચી આવૃત્તિઓ, બાસ, માટે ઓપ્ટિમાઇઝ કરેલા છે અને સામાન્ય રીતે મોટા હોય છે. ટ્વિટર. આ સ્પીકર ઊંચી આવૃત્તિઓ, ટ્રેબલ, માટે ઓપ્ટિમાઇઝ કરેલા છે અને સામાન્ય રીતે નાના હોય છે. મિડ રેન્જ સ્પીકર. આ સ્પીકર મધ્યમ આવૃત્તિઓ માટે ઓપ્ટિમાઇઝ કરેલા છે અને વૂફર અને ટ્વિટર વચ્ચેની ખાલી જગ્યા ભરે છે. સ્પીકરની અન્ય ખાસિયતો. પાવર હેન્ડલિંગ. સ્પીકર કેટલી પાવર હેન્ડલ કરી શકે છે તે નક્કી કરે છે કે તે કેટલું જોરથી અવાજ ઉત્પન્ન કરી શકે છે. સંવેદનશીલતા. સંવેદનશીલતા એ એક માપ છે જે દર્શાવે છે કે સ્પીકર એમ્પ્લીફાયરથી પ્રાપ્ત થતી પાવરમાંથી કેટલો અવાજ ઉત્પન્ન કરે છે. આવૃત્તિ પ્રતિભાવ. આવૃત્તિ પ્રતિભાવ એ એક માપ છે જે દર્શાવે છે કે સ્પીકર વિવિધ આવૃત્તિઓને કેટલી સચોટ રીતે પુનઃઉત્પાદિત કરી શકે છે. ઇમ્પેડન્સ. ઇમ્પીડન્સ એ એક માપ છે જે દર્શાવે છે કે સ્પીકર એમ્પ્લીફાયરથી કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે. સ્પીકર પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું? ઉપયોગ. તમે સ્પીકરનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવા માંગો છો તે નક્કી કરો. બજેટ. તમારું બજેટ નક્કી કરો. ખંડનું કદ. તમારા ખંડનું કદ નક્કી કરો. વિશેષતાઓ. તમને કઈ વિશેષતાઓ જોઈએ છે તે નક્કી કરો, જેમ કે વાયરલેસ કનેક્ટિવિટી, વોઇસ એસિસ્ટન્ટ વગેરે. નોંધ. સ્પીકર પસંદ કરવી એ એક વ્યક્તિગત પસંદગી છે. તમારે વિવિધ પ્રકારના સ્પીકર સાંભળવા જોઈએ અને તેમાંથી તમારા માટે શ્રેષ્ઠ પસંદ કરવું જોઈએ.